આપણે વ્રજ ભક્તોના ભાવથી ફૂલના માળાજી આવે છે, બરોબર છે. તો પછી માલાજીને પછી બીજે દિવસે તો વડા થઈ જાય એટલે કચરામાં જ પછી જવા દઈએ છીએ. તો પછી બહુ સુંદર, બહુ સુંદર. આપ જો આ છે ને, હા આપ મ્યુટ કરી દો. જો આપણે ત્યાં આ છે ને, એક ખબર નહીં વૈષ્ણવોને બહુ બધા ભોળા હોય ને વૈષ્ણવ, એટલે આપણે વ્રજ ભક્તોના ભાવથી માલાજી પ્રભુને ધરીએ છીએ, પણ એ વ્રજ ભક્તોનો ભાવ ક્યાં સુધી? જ્યાં સુધી પ્રભુના કંઠમાં રહે ને ત્યાં સુધી. આપણે ધારો કે ઝારીજીમાં જલ ભરીએ, બરાબર, તો આપણે જમનાજી ભર્યા. હવે આપણે ધારો કે જલ આપણે લઈએ તો એ તો બરાબર છે, પણ આપણે ધારો કે ઝારીજીને માજીએ તો શું આપણે યમુનાજીને માજ્યા, યમુનાજીને નવરાયા? આપણે એ સમયે તો એ પાત્ર જ છે, પછી પ્રભુની આગળ જયારે આપણે વીંટી લઈએ ત્યારે યમુનાજીનું સ્વરૂપ થાય, બરાબર. એટલે જેટલો સમય પ્રભુની અંદર સેવામાં હોય માલાજી આદિ, એટલો જ સમય એ વ્રજ ભક્તના ભાવથી છે. જ્યારે આપણે માલાજી વડા કરી દઈએ પછી એની અંદર વ્રજ ભક્તનો ભાવ નથી, કારણ કે એનો ભાવ શું થયો કે આપણા પ્રભુની અંદર એ સમાહિત થઈ ગયા. આપણા પ્રભુને જયારે આપણે કંઠમાં પ્રભુને માલાજી ધરી પછી તમે વિચારો, આપણે જયારે માલાજી વડી કરીએ તો પ્રભુને વ્રજ ભક્તો એકબીજાનો વિરહ સહન કરી શકે? કદાપી ન કરી શકે. તો શું થાય? એકબીજાની અંદર સમાહિત થઈ જાય. પ્રભુ પોતાની અંદર પોતાને વ્રજ ભક્તોને સમાહિત કરી લે, એટલે પછી એ વ્રજ ભક્તનો ભાવ નથી, બરાબર. એટલે એનો મતલબ એવો નહીં કે આપણે ગમે તેવો વ્યવહાર કરીએ, પણ પછી જયારે આપણે આંખે લગાવીએ, માથે લગાવીએ, હૃદય લગાવીએ, એટલે એ સ્વરૂપ આપણા હૃદયમાં આવી ગયું, પછી એ જે માલાજી જે છે એને આપ જે છે એનું વિસર્જન કરી શકો છો, બરાબર. એટલે એવો ભાવ ક્યારે ને આપણે રાખવો કે આપણે કઈ વ્રજ ભક્ત નથી વિસર્જન કર્યું, એવું થઈ જ ન શકે, બરાબર. એવી આપણી મારી તો એવી કોઈ હેસિયત નથી કે વ્રજ ભક્તોનું એ કરી શકીએ, બરાબર. એટલે એવો ભાવ ક્યારેય ન રાખવો જોઈએ. આપણે જયારે માથે લગાવીએ, હસ્તે હૃદય લગાવીએ એટલે એ આપણી અંદર સૂંઘીએ એટલે એની આપણો અંદર એ ભાવ આવી ગયો. ચાલો, એ ભાવ સુંદર. ચલો દીપુબેન. જય શ્રી કૃષ્ણ. હવે મારું એક મારે જાણવું છે કે આપણે રાજભોગ ધરાવ્યો હોય, ભગવાનને સખડી ભોગ ધરાવ્યો હોય, તો પછી આપણે અનોસરની અંદર પ્રસાદી લઈએ અને પછી સાંજે જો વધી હોય ને એ લેવાની હોય તો ગરમ થઈ શકે? સુંદર પ્રશ્ન છે, સુંદર પ્રશ્ન છે. હેલો. હા, મ્યુટ કરી દો. ગરમ કરી શકાય? હા, મેં આપનો પ્રશ્ન સાંભળી લીધો, હવે આપ મ્યુટ કરી દો. હા, કર દો. હા, જો પહેલું તો બહુ સુંદર પ્રશ્ન છે, અને ખાલી આપ પ્રશ્ન પૂછે એમાં ભગવાન અને શબ્દ આપણે ત્યાં નહીં વાપરવો. આપણો સંબંધ ભગવાન ભક્તનો નથી, એટલે ઠાકોરજીને કે આપણા સેવ્ય પ્રભુને એવું શબ્દ બોલવો છે. ખાલી હું સુધારી રહ્યો છું, બાકી પ્રશ્ન બહુ સુંદર છે. જો પ્રસાદ જે છે ને એ આમ તો ખરેખર એ પ્રભુનું અધરામૃત સ્વરૂપ ગણાય છે, એટલે ઘણા બાળકો તો ના જ કહેતા કે મહાપ્રસાદ ગરમ કરવો જોઈએ નહીં, પ્રસાદને ગરમ કરવો જોઈએ નહીં, ના કરવો જોઈએ. પણ હવે કદાચ કોઈ એવો સમય હોય, કદાચ એવો કઈ કાલ હોય કે બહુ સમય સુધી રાખીએ અને કદાચ પછી બગડી જાય અને આપણે પછી એને કઈ કરવો પડે કદાચ એને, તો એના કરતા પછી આપણે ગરમ કરીને રાખી મૂકીએ તો એને આપણે લઈ શકીએ, બીજા વૈષ્ણવોને લેવડાવી શકીએ. તો એ ભાવનાથી જેટલું જરૂર હોય એટલા પ્રકારમાં પછી ગરમ કરવો જોઈએ. બાકી એવું નહીં કે પછી આપણને ગરમ ગરમ ખાવું છે તો પછી આપણે મહાપ્રસાદને ગરમ કરી દઈએ, એવું ન કરવું જોઈએ. ઇતિ મે મતિ, હું સમજુ છું કે એના માટે ન કરવો જોઈએ કારણ કે મારે ગરમ લેવું છે, એવું નહીં. પણ આપણે કદાચ બહુ સમય સુધી રહ્યો હોય ને હવે ગરમ નહીં કરીએ તો કદાચ બગડી જશે, તો પછી આપણે એવા સમયે જો ગરમ કરવો પડે તો એવા સમયમાં જ ગરમ કરવું જોઈએ, બાકી બને ત્યાં સુધી ટાળવું જોઈએ. એ રીતનું છે, બરાબર. સુંદર. ચલો, પટેલ પાર્થ કરીને કોઈ છે આ લિંકમાં, એમનો લઈ લઈએ પ્રશ્ન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, બોલો. આપણે શ્રી પ્રભુને ઠાકોરજીને જે વગેરે પ્રકાર છે ને
કે ટીપારું, મુકુટ, એ બધા મુકુટના ભાવ સમજવા છે ભાઈ. ઓહો, મુકુટ, ટીપારા અને ભાવને અત્યારે 5 મિનિટમાં હું કેમ ના સમજાવું, પણ આપણે સેવા શિબિર કરવાના જ છીએ, એ મારો પણ ઈચ્છા છે, તો એમાં આપણે લઈશું. જ્યારે મહાપ્રભુજી કૃપા કરે ને કોઈ ખાલી દિવસો આવશે ને, મારે તો આખું લિસ્ટ બનાવડાવું છે બધાની સાથે કે આપ લખો આટલા શૃંગાર પ્રભુ ધરે છે. મેં પોતે બી નથી બનાવ્યું, હું તો જે હશે હું પોતે પહેલા બનાવીશ અને પછી આપને લખાવડાવીશ. જો એમાં પણ કઈ ખૂટતું હોય તો આપ પણ મને કહેજો, તો હું પણ લખી દઈશ. મારો પણ એક ઈચ્છા છે કે આખા શૃંગારનું એક લિસ્ટ હોવું જોઈએ. જો કે શક્ય નથી, એ શક્ય જ નથી પ્રભુના શૃંગારનું, પણ આપણે તો કાલા ઘેલા કરવાના, પછી એમાંથી પ્રભુ કંઈક નવું કંઈક કરાવે. બરાબર? એટલે આપણે એવો પ્રયત્ન કરીશું કે પ્રભુના શૃંગારનું એક લિસ્ટ બને અને પછી એક એક શૃંગારનું પણ હું આપણે સામાન્ય એવો દર્શન કરીશ કે જો આને ટીપારો કહેવાય, આને દુમાલો કહેવાય, આને મુકુટ કહેવાય, બેઝિક, એમ બહુ એટલું ડીપમાં નહીં જઈએ આપણે, પણ એમાં આપણે થોડા થોડા ભાવ સમજીશું કે આ ભાવથી આવે છે, આ ભાવથી આવે. નહીંતર પછી શું છે કે એકલું એ નહીં, આપણે ભાવ સહિત સમજીશું ત્યારે. પણ મહાપ્રભુજીને વિનંતી કરો કે એવો કોઈ સમય, એવો દિવસ આવે ત્યારે. ચલ, એનો શું પ્રશ્ન હતો? બેનનો શું પ્રશ્ન હતો? સંભળાણું નહીં મને. પ્રશ્ન એવો હતો કે મુકુટ, ટીપારાનો ને એ બધા જે મસ્તકના શૃંગાર છે એનો ભાવ સમજવું છે. મનોકાંતાબેન. મનુકાંતાબેન. અચ્છા, મનુકાંત ભાઈ હોય તો મને નથી ખબર, કદાચ ઘરમાં બોલવાનું. जय श्री कृष्ण भाई। जय श्री कृष्ण। बैठक जी की मैं में जो बैठक थी ना वो आवाज नहीं आ रही, स्वामी आवाज नहीं आ रही। पूजन किए आ समय आलोक सुख भया आ समय वरदान जी स्वामी जी के कृपा पात्र मुखिया हता सो ठाड़ा प्रभु जी और दोनों ने मिलकर पूजन किया। મેં આપને મ્યુટ કર્યા છે, આપનો અવાજ જ નથી આવી. આપ મ્યુટ કરી દો, આપનો અવાજ નથી આવી રહ્યો. વાંધો નહીં, પછી લઈ જઈએ છે આપણે. ભારતીબેન. જય શ્રી કૃષ્ણ જયભાઈ. જય શ્રી કૃષ્ણ. બોલો. હા, હું એમ કહેતી હતી કે આપણે સખડી ધરીએ છીએ પણ એમાં ભોગમાં તુલસી ક્યાંય મળતા નથી કે ઘરમાં ઉગતા પણ નથી, તો તુલસી વગર શું કરવું? ભાવ કરવો. હું તમને એક બહુ સરસ બતાવું. હવે જો આનો તમારા બધાના પ્રશ્નોનો જવાબ આમાંથી મળી જશે. આપની પાસે 84 વૈષ્ણવના વાર્તાજી છે ને, હું તમને કારણ કે મને તો પ્રમાણ આપવું જો ગમે ને. જો એમનો પ્રશ્ન શું છે હું પહેલા તમને કહી દઉં કે પ્રભુના ભોગમાં તુલસીજી આવે, બરાબર, તુલસી દલ આવે, પણ તુલસીજી મળતા જ નથી, બધે સુકાઈ જાય છે, તો શું કરવું? તો હું તમને બહુ સુંદર એનો જવાબ વાર્તાજી દ્વારા આપું. રજોબાઈ ક્ષત્રણીજીના વાર્તાજી જે છે ને, કયા નંબરના વાર્તાજી છે? વાર્તાજી કેમ નથી દેખાય? 5 નંબરના છે. 5 નંબરની છે, 5 નંબર. હા, મળી ગયા. જો એ વાર્તાજી ખોલો, હું તમને એક લાઈન કરાવું, એ લાઈન કરી લો અને એ હંમેશા યાદ રાખવાની. પાના નંબર 64, પાના નંબર 64 જો ઇન્દોરનું પુસ્તક હોય એની અંદર 1, 2, 3, 4, 5, 6, છઠ્ઠી લાઈન જો, અથવા તો હું બોલી રહ્યો છું, જો આપને ન પણ મળે ને તો બોલી રહ્યો છું. पुष्टि मार्ग में क्रोध को प्रयोजन नहीं है, काहे ते भाव ही सो सगरी वस्तु सिद्ध है। पुष्टि मार्ग में भाव ही सो सगरी वस्तु सिद्ध है
और मर्यादा में तो बेउ वस्तु बिना कर्म को नाश होय वस्तु ते पूर्णता है ताते वस्तु के लिए क्रोध है कि यह वस्तु अवश्य चाहिए ताते मर्यादा की आज्ञा हूँ नहीं माने। बराबर। जो आ समझो मर्यादा मार्गમાં એવું છે કે આ વસ્તુ વગર નહીં ચાલે કારણ કે વસ્તુથી પૂર્ણતા છે। જ્યારે પુષ્ટિ માર્ગમાં શું કીધું? ભાવ હિસો સગરી વસ્તુ સિદ્ધ है। ત્યાં લાઈન કરી દો ને, આ વસ્તુ હંમેશા યાદ રાખવાની। પુષ્ટિ માર્ગમાં ક્યારે કોઈ વસ્તુ વગર પ્રભુને કંઈ અટકતું નથી। પ્રભુ તો જલની જે છે એ પેલા વૈષ્ણવ ગદાધર દાસજીએ જલની લોટી ધરી તો પણ પ્રભુએ રાજભોગ માન્યો। વિચારો તો કદાચ તુલસીજી નથી મળતા, આપ મનથી ભાવ કરો। મનથી ભાવ કરતા કોણ રોકી રહ્યું છે? આપ એવા હસ્ત કરો, હસ્તી મનમાં એવો ભાવ કરો કે મારા હાથમાં તુલસી દલ છે ને તુલસી પત્ર છે। આપ ગદ્ય મંત્ર બોલો અને પછી એ જ ક્રિયા કરો। આમાં પંચાક્ષર કરીને કે જે પંચાક્ષર કરીને ને ભાવ કરો કે આમાં તુલસી દલ પધરાયું, આમાં તુલસી દલ પધરાયું। એ તો મનમાં ભાવ કરો। ભાવથી પૂર્ણતા છે, ભાવથી જ પૂર્ણતા છે, વસ્તુથી નહીં। વસ્તુથી પૂર્ણતા મર્યાદા માર્ગમાં છે, પુષ્ટિમાં પૂર્ણતા ભાવથી છે। બરાબર। એટલે જે ભાવ કર્યો ને એમાં આવી ગયો। એટલે જ્યારે કોઈ વસ્તુ અવેલેબલ નથી પણ આપનું મન તો છે ને, તો મનથી ભાવ કરવાથી એની પૂર્ણતા આપોઆપ થઈ જાય છે। ખ્યાલ આવ્યો? આ મેં વાર્તાજીનું પ્રમાણ આપ્યું કારણ કે પછી કોઈ કે આ તો તમારા મનની વાત કીધી એટલે હું મનની વાત મને કેવી પસંદ નથી એટલે વાર્તાજીના પ્રમાણ સહિત મેં કીધું। ચલો સરલા બેન। જય શ્રી કૃષ્ણ ભાઈ। મારા પ્રશ્નનો જવાબ આમાં મળી ગયો। મારે એ જ પૂછવાનું હતું કે આપણે ઘરે પ્રભુ પધાર્યા હોય 5-6 સ્વરૂપ તો એટલા બધા દલ ન હોય તો આપણે એમ કે હાથમાં એક દલ ને બીજા પત્તા રાખીએ તો ચાલે કે? હા ચાલે। અને એક જ ઠાકોરજીને આપ દલ ધરો ને એટલે બધા ઠાકોરજીને આવી જ ગયું કારણ કે ઠાકોરજી તો એક જ છે। એટલે આપ આપના સેવ્ય પ્રભુને ચરણારવિંદમાં દલ ધરો એટલે બીજા વૈષ્ણવોના ઠાકોરજી જે પધાર્યા હોય એને ન્યારા ન્યારા ન પણ કરો તો પણ ચાલે। બરાબર। એટલે હોય તો કરવા પણ ન કરો તો પણ એમાં વાંધો નહીં કારણ કે આપના પ્રભુના ચરણારવિંદમાં દલ ધર્યું એટલે બધા ઠાકોરજીને આવી જ ગયું। ઠાકોરજીમાં ભેદ નથી। હા બરાબર। જય શ્રી કૃષ્ણ। સુંદર। ચલો મિત્તલ બેન। જય શ્રી કૃષ્ણ ભાઈ। મારે સામગ્રી બાબતમાં પૂછવું છે કે હું છે ને પનીરની બરફી બનાવતી હતી તો મને કોઈ વૈષ્ણવે કીધું કે પનીર દૂધ ફાડીને કરે તો ન ચાલે એવી રીતના। પનીર ન ચાલે આપણે ત્યાં। ઘરમાં બનાવેલું બી ન ચાલે? શું ઘરમાં બનાવેલું પનીર ન ચાલે? શું કહો છો? ઘરમાં બનાવવું તો બી ન ચાલે? ના પનીર નથી હોતું ભાઈ। કોઈને આઈડિયા છે કારણ કે સામગ્રીનો મને ના બાકી પનીર તો નથી જ આવતું છતાં પણ આમાં તો સામગ્રીમાં તો હું વારંવાર એક જ કહું છું કે આપના ગુરુ દેવ આજ્ઞા આપતા હોય તો ધરવું જોઈએ બાકી પનીર નથી ચાલતું। પનીર તો બાળકોના ઘરમાં પણ નથી વાપરતા। હવે કદાચ કોઈ વાપરતું હોય તો મને નથી ખબર બાકી તપેલીમાં પણ પનીર તો હજી તો નથી વાપરતા। ઘરમાં બનાવેલું હોય કે મંદિરનું નથી જ વાપરતા એટલે પનીર તો નથી જ ચાલતું। પણ તેમ છતાં પણ જો આપના ગુરુ આજ્ઞા આપતા હોય આપના ગુરુ ચરણ તો જ આપ ધરી શકો છો બાકી પનીર નથી આવતું। એ વાત સાચી। જય શ્રી કૃષ્ણ। ચલો હવે મારો એક પ્રશ્ન છે જયભાઈ। હા હવે આપણે કાલે વાત થઈ હતી કે લાલન ને જ્યારે આપણે પોઢાડીએ ત્યારે એમની આજુબાજુ 5 તકિયા આવે પછી મારે મદન મોહનલાલ સ્વામીનીજી છે તો મને એ ખ્યાલ નહોતો કે ચરણારવિંદ પાસે પણ તકિયો આવે તો મેં આજે તકિયો ધર્યો ચરણારવિંદ પાસે પણ એમાં મને એવું લાગ્યું કે સ્વરૂપની જે પાછળનો પીઠનો ભાગ છે ને માથા ઉપર તકિયો અને ચરણારવિંદમાં તકિયો તો પાછળનો પીઠનો ભાગ એની નીચેથી અવકાશ રહે છે એની નીચે તો ચરણની નીચે નથી ધરવાનું ચરણ પાસે ધરવાનું છે। અચ્છા ચરણ પાસે
આ ચરણ હોય માની લો તો અહીંયા ધરવાનો, તમે નીચે ધર્યો હશે. આપણે હા. પ્રભુને ઊંચા નથી કરી દેવાના. અચ્છા, નીચે ધરવાનો છે. ઓકે, એટલે મેં નથી જો ધર્યો. આવું થાય. મેં આપણે પ્રભુ, ધર્યો ને. હા, પ્રભુ માની લો કે પ્રભુ પડેલા છે તો અહીંયા ધરવાનો, અહીંયા. અચ્છા, ઓકે, બાજુમાં. ઓકે, હા, બાજુમાં. ભાઈ અચ્છા. ધ્યાન રાખો, મારી પણ મને આવું આઈડિયા ના હોય કે આપ આવો અર્થ કરશો, એટલે પછી તો પ્રભુનું સ્વરૂપ ઊંચું થઈ જાય, આમ થઈ જાય પ્રભુ. એટલે મેં ન ધર્યો આજે. મેં જોયું ને તો મેં કીધું, ના, આ તો પ્રભુને શ્રમ પડે એટલે મેં ન ધર્યો આજે. પછી ના ના, સુંદર કર્યું. નીચેનો મતલબ લેવાનો છે કે અહીંયા નીચે, એટલે ચરણની બાજુમાં. એમ. સાઈડ બાજુમાં. ઓકે, જય શ્રી એટલે કૃષ્ણ. પ્રભુને ચરણ પછી પોતે ઉપર કરવા હોય તો કરે, પણ આપણે પકડી જ નથી કરાવવાના કે આપે ચરણ ધરવા જ પડશે, તકિયો ધર્યો છે તો. બરાબર. આપણે ખાલી પ્રભુને એક જે છે એ ફેસિલિટી એટલે પ્રભુને કરીએ છીએ કે આપને કદાચ પ્રભુને ચરણ ઉપર રાખવા હોય તો રાખે એમ. હા, એટલે આજે થોડુંક એ કન્ફ્યુઝન થયું ને, એટલે મેં કીધું પૂછી લઉં ફરીવાર કે ભાઈ મારી કઈ ભૂલ થતી હોય તો. લાલન ને તો કેવું છે, ઓટોમેટિક ચરણ ઉપર જ રહે છે, એટલે લાલન ને તો નીચે જ આવશે. તો જે ઊંચો ચરણ થાય છે એને શ્રમ ન થાય. આપ મ્યુટ કરી દો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો લાલન નો સ્વરૂપમાં તો કેવું થાય, એક ચરણ ઊંચો જ રહે, એટલે નીચે તકિયો આવે જ. બરાબર. પણ જે ઠાડુ સ્વરૂપ હોય, મદન મોહનજી હોય કે શ્રીજી બાવા હોય કે ચિત્રજી સ્વરૂપ હોય, તો એમને આપણે ઊંચા નથી કરવાના, એમને બાજુમાં ધરવાનું, ત્યાં બાજુમાં. બરાબર. આ બધા માટે છે. એટલે કદાચ કોઈની સમજ ફેર થઈ હોય તો સુંદર પ્રશ્ન કર્યો, કે કદાચ કોઈને આવું સમજ્યા હોય તો આ ભી એક ક્લિયર થઈ ગયું. સુંદર. ચાલો, કીર્તિબેન. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું એમ કહેતી હતી કે કલાકંદ આવે છે આપણે સામગ્રીમાં, તો કલાકંદમાં તો પનીર આવે ને? ભાઈ મને થોડું કોઈ કલાકંદ વિશે જાણતું હોય તો અનમ્યુટ કરીને કહી શકે છે. કલાકંદ પનીર થી જ બને, તો આપણે આમાં તો કલાકંદ આવે છે ધરવા માટેનું એમ, એટલે કલાકંદ ની રીત ખબર નથી. ઓકે. કોઈને ખબર હોય તો કદાચ આપણામાંથી કોઈને ખબર હોય. કોને હેન્ડ રેઝ કર્યો મને ખબર ના પડી. નીતાબેન. હા, જય શ્રી કૃષ્ણ. કલાકંદમાં એવું છે કે પનીર વગર બી બની શકે છે. તમે દૂધ એકદમ ઉકળી જાય ને બાસુંદી જેવું થઈ જાય ને, પછી તમે 2-3 ટીપા લીંબુના નાખીને તો તમારે એમાં જ થઈ જશે ને, પછી હલાવીને એ ઘટ થઈ જશે. તો એમાંથી કલાકંદ સરસ રીતે બને છે જો પનીર ન વાપરતા હોય તો. મને બી હજી અત્યાર સુધી ખબર નથી કે પનીર નથી વપરાતું. હું તો બી રસગુલ્લા ને એવું ધરતી હતી, પણ હવે મને જયભાઈ દ્વારા ખબર પડી કે પનીર નથી આપણે ધરાતું. જો કે ઘરે જ બનાવેલું હોય છે, બહારનું નથી હોતું, પણ છતાંય ખબર પડી કે પનીર નથી વપરાતું. તો સરસ ખબર પડી મને. એટલે આ રીતે બી કલાકંદ બનાવાય. એક વાક્ય મારું આગળનું સાંભળી લો કે આપના ગુરુને એકવાર પૂછી લેવું, જો આજ્ઞા કરતા હોય તો આપે ધરવું. પણ પનીર સામગ્રીમાં, આમ તો નિયમની સામગ્રીમાં પનીરનું જે છે નથી આવતું, કારણ કે પનીર જે છે એ બહુ પાછળથી આ બધું ચાલુ થયું છે. મહાપ્રભુજી ગોસાઈજીના સમયમાં 7 બાળકો હરિરાયજીના સમય સુધી પનીર હતું જ નહીં. બરાબર. એટલે પનીર તો બધું પાછળથી આ બધું ચાલુ થયું છે. એટલે પનીરનો ક્રમ આપણે ત્યાં સામગ્રીમાં નથી. પણ તેમ છતાં પણ જો આપના ગુરુચરણ આજ્ઞા કરતા હોય કે હા પનીર ઘરનું બનાવેલું ધરી શકાય તો બાદ નથી. બરાબર. એટલે પૂછી લો. ઓકે. હા હા, બોલો ઉષાબેન. પનીર માટે તો એવું છે આમાં કે આજના છોકરાઓ વિમુખ થાય છે ને, એના માટે આજ્ઞા આપે છે. હા, એટલે પણ આજ્ઞા લઈને કરવું જોઈએ. હા હા. હવે કોઈને કઈ પ્રશ્ન છે? સરલાબેન કે એમને કદાચ પૂછી લીધું છે. હવે એક વૈષ્ણવ જેમનો અવાજ નહોતો આવતો, એકવાર ફરી ટ્રાય કરી દો. એમનો જો અવાજ આવી જાય તો લઈ લઈએ, નહીતર આશ્રયનો પદ લઈએ. કાલે આપણે જે છે શનિવાર, એમાં આજે શુક્રવાર થયો ને? હા હા, આપણે તો રવિવારથી ક્રમ લેવાનો છે. તો કાલે જોઈએ, એક દિવસ કાલનો ખાલી છે તો કદાચ એમાં જ આપણે
શૃંગારનું એવું હશે ને તો થોડું જો લેવાશે તો લઈશું શૃંગારનો ક્રમ. કાલે બીજો સત્સંગમાં તો બીજો ક્રમ કઈ પ્રારંભ નહીં થઈ શકે, તો શૃંગારનો ક્રમ થોડો જે છે એ કાલે લઈ લઈશું. અને જો મને કઈ બીજું કઈ યાદ આવશે તો એનું હું પોસ્ટ કરી દઈશ. બરાબર, ચાલો બીજો કઈને કઈ પ્રશ્ન ન હોય તો આશ્રયનું પદ લઈએ. હા બોલો. જય શ્રી કૃષ્ણ જયભાઈ. મારે એમ પૂછવું હતું કે આપણે દ્વિદલ છે, દ્વિદલ ઠાકોરજીના ચરણમાં આપણે પધરાવીએ રાજભોગ વખતે, તો ઈ દલ 2 પાનનું હોય કે 3 પાનનું હોય? એ કોઈ એક થી વધારે હોવા જોઈએ, એમાં એવો નિયમ નથી કે, પણ એ જે છે ને આમ તો ત્રિદલ કે છે, દ્વિદલ નહીં, 3 હોવા જોઈએ પાન. એનો તમને હું ભાવ કહું. સૌંદર્યમ નિજરુદ્ગતમ પ્રગટિતમ, એમાં સ્ત્રી ગુણ ભાવાત્મકમ પુરુ પંચ પુનસ્તંતરગતમ પ્રાવિશદ. આપણે જે શ્લોક બોલીએ છે ને એમાં રૂપમ તત્રિયતાત્મકમ, 3 પ્રકારના રૂપ. તો એમાં આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ એટલે શ્રી ઠાકોરજી, સ્વામિનીજી અને શ્રી વલ્લભ, એ 3 ભાવથી ત્રિદલાત્મક જે સ્વરૂપ છે ને એ ભાવથી દલ પ્રભુના ચરણારવિંદમાં આવે. બરાબર. અને બીજું એમ કે આપણે જે ગદ્ય મંત્ર બોલીએ છીએ તો ઈ ગદ્ય મંત્ર કેટલી વાર દલ હાથમાં રાખીને કેટલી વખત બોલાય? 1 વાર. 1 વાર. અને ઈ દલ પછી આપણે ચરણમાં જે સમર્પેલું છે એટલે દલ જ બોલો, એવું દ્વિદલ જેવો શબ્દ નથી. હા, દલ આપણે પધરાવ્યું છે ચરણમાં પ્રભુના, તો ઈ ક્યારે વડા કરાય? જ્યારે આ ભોગ સરાવો ત્યારે વડા થઈ જાય. સૌથી પહેલા દલ જ વડું થાય ખરેખર તો. જો પ્રભુને વડું કરી શકતા હોઈએ ને તો પહેલા દલ જ વડું થાય. પણ જો કદાચ ઘણાને ત્યાં એવી અનુકૂળતા ન હોય, સામગ્રી આગળ હોય તો પછી સામગ્રી જયારે વડી કરી લઈએ ત્યારે દલ પણ હળવે હાથે વડું કરી લેવાનું. કારણ કે પ્રભુના ચરણારવિંદમાં હોય એટલે પેલું એ ના થવું જોઈએ. સહેજ હળવે હાથે આજ્ઞા લઈ અને પછી આમ વડું કરી દેવાનું. અને અમારે બપોર સુધીની જ સેવા છે, તો પછી આપણે સંધ્યાની આરતી અને જે આપણે ભોગના પદ બોલીએ છીએ અમે, તો ઈ બોલી શકાય? જો એટલે રાજભોગ ધર્યા પછી પ્રભુને પહોરાડો છો, હા, તો એક ક્રમ વધારી દો, એમાં આજ્ઞાની જરૂર નથી. ઠાકોરજીને તમે રાજભોગ ધરો, સરાવો, બરાબર, પછી રાજભોગ સન્મુખના કીર્તન કરો, બરાબર, પછી ખાલી એક જ વસ્તુ તમારે એડ કરવાની છે. તો તમારા સવાર સુધીમાં અષ્ટાયામ સેવા આવી જશે. મારી જોડે બધી આવી શોર્ટકટ કીઓ હોય, બરાબર. તો તમને એક બીજી શોર્ટકટ કી બધા જ માટે કહી દઉં છું કે જે લોકો એ કેવલ સવારની સેવા પહોંચે છે, બરાબર, તો ખાલી રાજભોગ એટલે ખાલી ના કહેવાય, કેવલ રાજભોગ. જો શબ્દ મારો પણ ભૂલ થાય, આપણે શું કહીએ કોઈને, જો આ વચ્ચે હું અલગ વિષય લઉં છું, આપ મ્યુટ કરી દો ને, મ્યુટ કરી દો. બહુ સુંદર પ્રશ્ન છે. આપણે શું કહીએ કે મેં તને ખાલી જય શ્રી કૃષ્ણ કરવા ફોન કરેલો, કે મેં ખાલી શબ્દ ન વપરાય. કે આપણે કહીએ કે જે કોઈ બાળકને મેં તો આપને ખાલી દંડવત, ખાલી કહીએ ને તો આપણે ખાલી થઈ જઈએ. આપણે તો ભરવાનું છે, બરાબર, આપણે તો વાણિયા બનવાનું છે. એટલે શબ્દ શું વાપરવાનો કે કેવલ. મારે પણ હમણાં બોલવામાં મને પ્રભુ તરત ટકોરે અંદરથી કે કેમ બોલ્યો ખાલી, એવું કેમ ખાલી, એટલે મારી વાણીમાં જ્યાં પણ ભૂલ થાય ને હું સ્વીકારી લઉં. કારણ કે પ્રભુ મને અંદરથી એ કામ સહેજ આમ કરે એટલે મને ખબર પડી જાય કે મારે ભૂલ થઈ, બરાબર. એટલે જેને ત્યાં કેવલ રાજભોગ સુધીની સેવાનો ક્રમ હોય ને એને આજે એક હું માસ્ટર કી આપું છું કે આપ સવારની સેવામાં પણ અષ્ટાયામ સેવાનો ક્રમ પહોંચી શકો છો. કઈ રીતે? તો જ્યારે રાજભોગની આપ સેવા બધું કરી લો પછી એક જ વસ્તુ આપ એડ કરો, પ્રભુની આગળ એક સૂકો મેવો અથવા લીલો મેવો જે આપ સિદ્ધ કરો ને એ લીલા મેવાનો એક કટોરી અને એક દૂધનો કટોરો, બરાબર, એ જે છે એ પ્રભુને ઉત્થાપન ભોગ અને શયન ભોગના ભાવથી પ્રભુને. તો હું તો અલગ અલગ ધરવાનું નથી કહેતો, કારણ કે પછી ઘણાને એવું થાય કે ઓહો ઉત્થાપન ભોગ અલગ ધરવાનો, શયન ભોગ આટલું બધું તો ના થાય બા, એવું થાય. તો પછી જે થતું હોય ને એ ના કરે. એટલે હું એનાથી શોર્ટકટ બતાવી રહ્યો છું કે પ્રભુને બંને એમાં બંને એક કટોરીમાં આપણે મેવો ધરો, ચાહે લીલો મેવો કે ચાહે સૂકો મેવો, બરાબર. આમ તો લીલો મેવો જ રાખો, કે કઈ બી કેળું હોય, ચીકુ હોય કે જે પણ પેલું એ હોય તો એ મેવો ધરો અને એક કટોરીમાં શયન ભોગના ભાવથી દૂધ ધરો.
રાજભોગમાં ના ધરી દો. બરાબર, એટલું ખાલી એ બે વસ્તુ અલગ ધરી દો અને પ્રભુને 5 કે 7 મિનિટ માટે ખાલી કે પ્રભુ શ્રી મહાપ્રભુજીની કાનીથી ઉત્થાપન ભોગ અને શયન ભોગ સંગારો એવી વિનંતી કરી લો. અને પછી આપ ભોગ જે છે સરાઈને પછી આપ સાંજના કીર્તનો જે આપ જે શયનના કેના બોલીને પછી પ્રભુને પોઢાવો તો આપની બપોર સમયની સેવામાં પણ ખાલી 10 થી 15 મિનિટનો જ સમય વધારે થશે, પણ આપણી અષ્ટાયામ સેવા થઈ જશે. બરાબર, એટલે એટલું જે છે જો આપના બિઝી શેડ્યુલ માંથી પ્રભુ માટે 15 મિનિટનો સમય કાઢી શકતા હો બહુ આપણા, તો જરૂરથી કાઢીને પણ અષ્ટાયામ સેવાનો ક્રમ જે છે એ કરી લેજો. બરાબર. હા ભાઈ, ખૂબ સરસ સમજાયું, બહુ આનંદ થયો. હું હવે કાલથી એમ જ કરીશ. હા, હવે મારે આ વાત પછી 4-5 હસ્તો બધા આમ થઈ ગયા લઈએ જ. ચલો કીર્તિબેન. હા, મારો એ સવાલ હતો કે રાજભોગ પછી આપણે તમે કીધું કે આ 2 ભોગ ધરવાના, પણ હું રાજભોગ પછી ખીલોના ધરું છું, તો ખીલોના વખતે કરું કે ખીલોના ધર્યા પછી હું આ ધરું વસ્તુ? હા, પેલા ખીલોના ધરવાના. રાજભોગ સન્મુખ આપણે કૃષ્ણાશ્રયનો પાઠ કરીએ સન્મુખમાં, પછી આપણે રાજભોગના સન્મુખ હું તો કહું બધાએ એક પદ કરવાનું જે ઋતુ અનુસાર. બરાબર, એક પદે કરવાનું રાજભોગના ભાવથી, અને એના પછી ખીલોના વડા કરીને પછી આ 2 ભોગ પ્રભુને ધરવાના, ઉત્થાપન ભોગના ભાવથી ને શયન ભોગના. અને હજી જે એનાથી પણ વિશેષ કરી શકે સક્ષમ છે તો ઉત્થાપન ભોગ અલગ ધરવાનો, પછી ઠાકોરજીનો જયારે ઉત્થાપન ભોગ સરાઈએ સંધ્યાનું એક પદ કરવાનું, પછી શૃંગાર વડા કરવાના, અને પછી આપ દૂધની કટોરીનો ભોગ ધરો ત્યાં પછી 82નું પદ બોલો પ્રભુને જે શયન ભોગના ભાવથી, પછી તમે જયારે ભોગ સરાવો એટલે શયન સન્મુખનું પદ બોલો, અને પછી પ્રભુને પોઢાવો અને પોઢવાનું પદ બોલો, તો આપનો સવાર સુધીમાં 8 અષ્ટ સમાનો ક્રમ થશે. જે અલગ કરી શકવા સક્ષમ છે ને, જે કરી શકે એમ છે એના માટે. જો નથી કરી શકતા તો બંને ભોગ સાથે ધરીને પણ જે છે આપ જે છે ક્રમ કરી શકો છો, પણ કરો તો શું છે કે મને ઘણા વૈષ્ણવ એમ કીધું કે ઘડે પ્રભુને સવારમાં એમ કે આપણે રાજભોગ ધર્યો હોય પછી ઉપરા ઉપર આપણે ભોગ ધરીએ, તો એના કરતા એ કે રાજભોગ ધરીએ ને એની સાથે દૂધનો કટોરો શણભોગ ધરી દઈએ ને તો કે ચાલે એમ. એટલે હું પેલા હમણાં રાજભોગની સાથે પ્રભુને વારે ભોગ ધરી એના કરતા પોરાડી દઈએ એટલે પ્રભુ છૂટા ને આપણે છૂટા. એમને હું રાજભોગની સાથે શયનભોગ ધરી દઉં છું એમ. રાજભોગ ધરીને ભોગ તરફ ધરી દો છો જોડે, એના કરતા 10-15 મિનિટ ધરો તો પ્રભુને આવું વધારે ના ગમે કે પેલું પચી જાય ખાધેલું. પેલા હું પછી જ ધરતી હતી, પછી કે કેવી રીતે ઘડે પ્રભુ આપણે કે નાના છોકરાને ઓછો કરાવે ને એને દુસંગ માનવા, જે પ્રભુમાં ક્રમ ઓછો કરાવે ને એને દુસંગ માન. મારી જોડે આવશું ને તો ક્રમ વધતો જશે. પેલા હું અલગ જ ધરતી હતી, પછી મને કે નાના છોકરાને આપણે કે ઘડે ઓછું ખાવાનું આપીએ એટલે કટોરો ધરી દેવાનો. તમે પૂછી લો આ જેટલા પણ આ બધા છે નાના છોકરાને ઘડીએ આપીએ કે નહીં? દર 5 તું આ ખાઈ લે, તું આ ખાઈ લે. હું ખોટું તો માર તો મારા લાલન જ છે, પણ જેને ખરેખર લૌકિકમાં અનુભવ છે નાના છોકરાને જ વારંવાર આપીએ. એટલે એ તમને કોઈ દુસંગ મળી ગયું, આ તમને હું મોઢે કહું છું કે જેને આપના ઠાકોરજીનો એક ભોગ ઓછો કરાવી દીધો. અચ્છા, ઓકે. હવે પાછું જેમ હતું એમ કરી નાખીશ, પછી ધરીશ. એટલે ખીલોનામાં ધરી શકું ને? હા, ખીલોના તો ધરો ને, કોણ ના પાડે. એની સાથે શયનભોગ ધરી શકું ને? કે ભોગ પછી ધરતા છે ને ખીલોના નહીં રાખવાના, નહીં તો ઠાકોરજી ખેલ્યા કરે. આપણે પ્રભુ બાલક છે એટલે પ્રભુને ભોગ આવે ને ત્યારે ભોગ જ ધરવાનો. ખીલોનાની તો છાપ જ ધરતા હશો ને આપ? એ છાપમાં એ છાપ પછી એના ઉપર ખંડપાઠ તો રાજભોગ પછી વડી થઈ જાય. ચલો સુંદર. ચલો જયશ્રી બેન. હા, મારે પૂછવું છે કે શયન ભોગ અને ઉત્થાપન ભોગ બે સાથે ધરીએ તો 82નું પદ ગવાય ગાઈ શકાય ને? શું 82નું પદ ગાઈ શકાય ને? હા, પદ ગાઓ છો. ઓકે. હસી હસી બતનાથ રોજ ગાઓ. ઓકે, જય શ્રી કૃષ્ણ. મિત્તલ બેન.
જય શ્રી કૃષ્ણ ભાઈ રાજભોગ પછી તો છે ને હું ચોપાટ ધરું છું. તો પછી આપણે જે કીર્તન વગેરે કરવાના હોય કીર્તન કરીએ અને પછી એ આપણે ખેડ સરાવી અને પછી આપણે ધરવાનું. શું સમજ ના પડે. આપણે જે રાજભોગ સરાવી લઈએ પછી ચોપાટ મૂકીશું ચોપાટ. અને ચોપાટ ને પછી આપણે કીર્તન કરીએ આપણે જે બી સમયના હોય કીર્તન કરીએ અને પછી ચોપાટ ને બધું વળી કરીને પછી આપણે ધોરવાનું સામગ્રી આપણે દૂધ ને આ બધું શયન ભોગનું પછી ઉત્થાપન ભોગ અને શયન ભોગ ની સામગ્રી ધરવી. બરાબર. ચાલો સુંદર. એક શ્યામભાઈ નો પણ હેન્ડ રેસ હતો, અત્યારે અમને લઈ લીધો. જો પૂછવું હોય તો પૂછી લો. शयन भोग में दूध, मेवा और गीला मेवा और गीला मेवा दोनों ही बनाती है। तो उसमें अपन उत्थापन की कीर्तन का भी करके और भोग का भी बोल सकते हैं क्या उसमें? मतलब क्या कर रहे हो? मतलब आप उत्थापन भोग के बाद में शयन भोग धरते हो कि साथ में धर रहे हो? जैसे हम राजभोग ठाकुर जी को आरती करने के बाद में और श्रृंगार बड़ा करते हैं और फिर उसके बाद में शयन भोग रखते हैं। तो शयन भोग में गीला मेवा और सूखा मेवा तो ब्यारू के पद दूध का रखते हैं। तो उसी समय अपन लोग जैसे वाले श्रृंगार बड़ा नहीं किया और उत्थापन की भावना कर सकते हैं। अगर आप उत्थापन क्या है कि प्रभु को अनुसर करवाओ और फिर प्रभु को जगाओ तो उत्थापन हो। अभी तो आप उत्थापन करवा ही नहीं रहे हो ना, आप तो केवल हाँ, तो फिर उत्थापन किसका? तो फिर सीधा ब्यारू के पद करो ना। हाँ, उत्थापन एक टाइम की सेवा में उत्थापन भी करवा सकते हैं क्या? उत्थापन तो फिर अगर आपको उत्थापन करवाना ही है अनुसर करके फिर प्रभु को जगाओ तो वो तो अष्टायाम सेवा मतलब शाम को ही फिर करनी चाहिए ना। ये तो जिन लोगों को शाम को सेवा करने की अनुकूलता नहीं है उसके लिए ये क्रम ये है। हाँ जी, यही तो पूछ रहे हैं हम आपसे कि हम एक टाइम की सेवा में भी उत्थापन और भोग की भावना कर सकते हैं। हाँ, कर सकते हैं। और एक बात और पूछना मेरे को कि जैसे राजभोग के बाद में श्रृंगार बड़ा करते हैं कि शयन भोग के बाद में? शयन भोग के पहले करते हैं, शयन भोग धरने से पहले। हाँ, संध्या आरती के बाद श्रृंगार बड़े होते हैं। यदि उत्थापन करते हैं तो फिर अपने को कब बड़ा करना चाहिए श्रृंगार? अगर आप उत्थापन ठाकुर जी को अलग कराते हो तो उत्थापन भोग धरोगे। उत्थापन भोग जब सराओगे उसके बाद संध्या का कीर्तन करना चाहिए, संध्या आरती की भावना करनी चाहिए, संध्या का कीर्तन करोगे, उसके बाद श्रृंगार बड़े होंगे और उसके बाद आप शयन भोग धरोगे। जय श्री कृष्ण। जैसे चलो હવે કોઈને કઈ પ્રશ્ન છે? જેનો આ હેન્ડ રેસ છે આઈ થિંક પ્રશ્ન પૂછી લીધા છે, કદાચ ભૂલથી રહ્યો હોય, કદાચ તો બી પ્રશ્ન હોય તો કરી શકો છો. આજે મને ખરેખર એવું લાગ્યું કે આજે શનિવાર છે એટલે મેં વાર્તા પ્રસંગ હતો, કારણ કે કાલથી તો પેલું ઉત્સવ કીર્તન લેવાના છે. જો આવું પ્રભુ આવું છે મારું મગજ, એટલે મેં પ્રસંગને આજે સારું થયું પ્રશ્નોત્તરી લીધી. પછી અચાનક લાઈટ થઈ કે ભાઈ ના, હજી તો કાલનો એક દિવસ બાકી રહ્યો. આવું છે પ્રભુનું. પણ કઈ નહીં, જે થાય છે સારું છે. ના આપણને આટલા બધા પણ પ્રશ્નો દ્વારા. હા બોલો માલતી. શું? એ તો જે એક સમયની સેવા કરતા હોય એના માટે છે. અષ્ટાયામ સેવા કરતા હોય તો ખંડપાઠ તો અનુસરમાં રહે જ. એ તો પછી ઉત્થાપન પછી વડા થાય, ઉત્થાપન ભોગ પછી. જે લોકો હા જય શ્રી કૃષ્ણ. હા બોલો વર્ષાબેન. ભાઈ રાજભોગ પછી ઠાકોરજી અનુસરમાં બિરાજે તો ઠાકોરજી બિરાજતા હોય તો માલાજી વડા કરી લેવાના કે ધરાયેલા જ રહેવા દેવાના? માલાજી
કંઠમાંથી વડા કરીને પ્રભુના જે બાજુમાં તકિયા હોય ને એની ઉપર આવી જાય. બહાર વડા એટલે બહાર નહીં લઈ લેવાના, પણ તકિયાની પાસે. બરાબર. જો આપ મતલબ વડા કરી શકતા હો તો. પછી ઘણી વાર બહુ ભારે શૃંગાર હોય અને વડા કરવા મુશ્કેલ હોય તો પછી નહીં કરવાના, પણ મોટે ભાગે તો વડા થાય જ છે. મંદિરના ક્રમમાં તો વડા થાય જ છે. બરાબર. એટલે માલાજી વડા કરી અને પ્રભુના જે બગલાઉ તકિયા હોય ને એમાં જમણી, જ્યાં વેણુજી જે બાજુ ધર્યા હોય જમણી બાજુ, એ તકિયા ઉપર આમ ગડી કરીને માલાજીને. ચાલો ચલો, સુંદર પ્રશ્ન થયા, આનંદ થયો. આવું બહુ પહેલા એકવાર આપણે પ્રશ્નોત્તરી થઈ હતી સેવાની. આજે બીજી વખત પ્રભુએ જો આટલા જ માટે ભૂલવાડ્યું હશે, બાકી ભૂલાય નહીં. આજે હા બોલો માલ. હા અવાજ નથી આવ્યો. લાલ વસ્ત્ર ક્યાં પધરાવાનું? તે કહેવાય. હા, તે બિછાઈ, તે બિછાઈ. હા, એટલે એવું જરૂરી નથી કે બિછાવવું જ પડે. જગ્યા ના હોય ને તો સિંહાસનની બાજુમાં જ નાની સૈયાજી પધરાઈ દેવાની, એટલે એ વસ્ત્ર પછી બિછાવવાની જરૂર ન રહે. જો સૈયાજી દૂર હોય તો એ તેહ બિછાવવાની હોય છે. હા, તો સૈયાજી નીચે લઈ લેવાના ઉત્થાપ અનુસરમાં. જગ્યા નથી. હા, તો જગ્યા ન હોય તો આપ નિત્ય જેમ કરો છો એમ કરી શકો છો. પ્રભુ તો ટેવાઈ ગયા છે સીડી ચડવામાં, પછી એવું રાખવાનું. તો જગ્યા નથી જ તો પછી જબરજસ્તી તો કેમ નહીં કરી શકીએ. પણ તો બી હજી તો મને એક પ્રભુ જે સુજવાડી રહ્યા છે એવું છે કે પ્રભુના દ્વાર ખુલ્લા રહે. દ્વારને તમારે ટેરો એવો કરી દેવાનો કે આખું દ્વાર ઢંકાઈ જાય અને આગળ જગ્યા હોય ને તો ત્યાં આગળ સૈયાજી અનુસરમાં રાખી શકો. બરાબર. પણ એ હવે આપણે જોવું પડે કે આપને ત્યાં એ ક્રમ થઈ શકે એમ છે કે નહીં. આખા દરવાજા દ્વાર ખુલ્લા જ રહે અને એને આગળ આખો ટેરો આવી જાય ને ત્યાં પ્રભુના સિંહાસન આગળ જે છે એ સૈયાજી પધરાઈ શકાય અનુસરમાં. બપોરના અનુસરમાં, રાત્રિના. જય શ્રી રામ. પણ હવે આપણે જોવું પડે કેવી જગ્યાની અનુકૂળતા છે. બાકી એટલું નાનું મંદિર તો ક્યાંય મેં નથી જોયું કે સૈયાજીની બાજુમાં જગ્યા જ ન હોય, કે અરે સિંહાસનની બાજુમાં જગ્યા જ ન હોય કે સૈયાજી ના આવે. એટલું નાનું મંદિર તો હવે બરાબર હોઈ શકે. વાંધો નહીં. વાંધો નહીં, એ તો હવે આપણે. હા બોલો હિનાબેન. હા, જય શ્રી કૃષ્ણ. આપણે મારા ત્યાં બે લાલન બિરાજે છે. તો લાલનની બાજુમાં આપણે મુખ વસ્ત્રની અંદર આપણે વેણુજી પધરાઈએ તો એમાં બે લાલનની પાછળ વેણુજી પધરાવાના કે અલગ અલગ કે ભેગા જ પધરાઈએ મુખ વસ્ત્રમાં તો ચાલે? મુખ વસ્ત્રની અંદર વેણુજીએ કેવળ પોડવા માટે મેં કીધું હતું. સિંહાસન ના, પોડવામાં જ કઉ છું. પોડતી વખતે બે ભેગા પોડાડું કે અલગ અલગ રાખવું એમ બે લાલનની પાછળ? જેટલા લાલન હોય એટલા વેણુજી તો હોય જ છે. એમ તો સ્વરૂપ પ્રમાણે જ હોય છે. તો એ રીતે કરી શકો છો. ધારો કારણ કે પાછળ, કારણ કે એક લાલનની પાછળ જે તકિયો આવે એ જ બીજા લાલનના હસનો તકિયો, બરાબર ને? એ જ રીતે કરતા હશો આપ. તો એ જે હસનો તકિયો હોય, હા, હું શું કરું છું, આપણે લાલનની પાછળ એટલે બે, હું એમ પૂછું છું કે બે વેણુજી એક મુખ વસ્ત્રમાં પધરાવું કે પછી બે લાલનની પાછળ પધરાવો તો ચાલે, એમાં વાંધો નથી. વાંધો નહીં ને? હા, સારું. ચલો, અને એમાં આવી ગયા ને પ્રભુ પડી ગયા. બરાબર. ચલો, તો હવે આજે આપણે આશ્રયનું પદ લઈએ. ચલો, કાલનો જે ક્રમ હશે હું કાલે કઈ રીતે લેવાનો છું.
અને રવિવારથી તો આપણે જે છે રવિવારે યમુનાજીના સંસ્કૃત પદો ને એક બહુ સુંદર મીનાબેને કે આ નામાવલી પણ એ મારે રહી ગઈ છે, લેવી જોઈએ, તો નામાવલી પણ આપણે લઈશું. અને સોમવારે વધાઈનો ક્રમ અને મંગળવારે ધોળપદ. બરાબર, એ ધોળપદનું લિસ્ટ પણ મારે આપવાનું છે, એ હું આપી દઈશ કે કયા લેવાના છે. બરાબર, પછી આમાંથી જેને ફાવતા હોય ને સુંદર રીતે આપ લઈ શકતા હો તો આપ લેજો, પણ લિસ્ટ હવે હું આપીશ, એટલે કોઈ પણ જાતનું પેલું એ ના. ચલો લઈએ આપણે.